Hello, friends. Welcome to online lecture series. I am Prakash Virja, and now the start of the unit number 2, part number 2. We saw the previous lecture, unit number 2, part number 1, molecular spectroscopy. Now we start the unit number 2, part number 2, Raman spectra. જે આપણે ગયા લેક્ચરોમાં આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી જોઈ હતી, જેમાં હતી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિસ્ટર એનર્જી, ઇલેક્ટ્રોન વાઇબ્રેશન એનર્જી, પ્યોર રોટેશનલ એનર્જી હતી અને ઇલેક્ટ્રોન બેન્ડ એનર્જી હતી. ત્યારબાદ આપણે જે નવો જ હવે પાર્ટ 2માં સ્પેક્ટ્રા જોવાનો છે, રામન સ્પેક્ટ્રા. તો હવે આ પાર્ટ 2માં જે રામન સ્પેક્ટ્રા છે 7 માર્ક માટે એ હવે ચાલુ કરશું. તો સૌ પ્રથમ જે ક્વેશ્ચન નંબર 1 છે કે રામન ઇફેક્ટ એન્ડ ઇટ્સ સેલિયન્ટ ફીચર. રામન ઇફેક્ટ શું છે અને એની જે ફેચરો છે, એ ગુણધર્મો છે શું છે, એ હવે જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ કે વેન અ મોનોક્રોમેટિક લાઇટ illuminated a gas, a liquid or a transparent crystal, a small fraction of light is scattered in all direction. કે જ્યારે કોઈ મોનોક્રોમેટિક લાઇટ છે, મોનોક્રોમેટિક લાઇટ એટલે આપણને ખબર છે કે કોઈ એક ડાયરેક્શનમાં જે છે એ આગળ વધતું હોય ને ચોક્કસ એક એની વેવલેન્થ હોય, એવો લાઇટ છે એ આપણે કોઈ પણ ગેસ પાર્ટિકલ છે અથવા લિક્વિડ પાર્ટિકલ છે અથવા કોઈ ટ્રાન્સપરન્ટ ક્રિસ્ટલ છે કે એક સપાટીમાંથી જ્યારે બીજી સપાટીમાં નીકળી શકતો હોય એવું આપણે કોઈ પણ મોલેક્યુલ્સ લેવાનું છે. એ મોલેક્યુલ્સ પછી ગેસનો હોઈ શકે, લિક્વિડનો હોઈ શકે અને ટ્રાન્સપરન્ટ ક્રિસ્ટલનો પણ હોઈ શકે. તો જ્યારે તમે મોનોક્રોમેટિક લાઇટ છે એ કોઈ પણ આ ગેસના છે કે લિક્વિડના છે કે કોઈ પણ ટ્રાન્સપરન્ટ ક્રિસ્ટલ ઉપર આપાત કરો છો તો આમાં સ્મોલ ફ્રિક્શન થશે, લાઇટનું અમુક અંશે એનું ફ્રિક્શન ઘર્ષણ થશે અને સ્કેટર્ડ ઇન ઓલ ડાયરેક્શન એટલે બધી જ બાજુ શું થશે, પ્રકીર્ણન થશે, સ્કેટર થશે. ધીસ ફોર્મ ઓફ સ્કેટિંગ in with the frequency of incident beam undergoes a definite change was observed and studied by Raman in 1928 is called Raman effect. જે આ બધી ડાયરેક્શનમાં જે સ્કેટર્ડ થાય છે એની ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ બીમ, જે આપાત કર્યો છે એની ફ્રીક્વન્સી અને સ્કેટર્ડ થાય છે એની ફ્રીક્વન્સી, એના અમુક એને જે રામન નામના સાયન્ટિસ્ટ છે, આપને ખબર છે ચંદ્રશેખર વેંકટ રામન, જેને રામન ઇફેક્ટની શોધ કરી હતી અને એને આધારે એને 1911માં નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. અને એ સિવાયની રામને જે આ બીજી ઇફેક્ટ રામન ઇફેક્ટ શોધી હતી એ રેલે સ્કેટિંગ ઉપર જ છે. તો એને શું કર્યું હતું કે જે ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સીને એટલે જે આપાત કરેલો છે એ લાઇટની ફ્રીક્વન્સીને અલગ અલગ જે સ્કેટર થાય છે ફ્રીક્વન્સી સાથે અમુક રિઝલ્ટો જોયા હતા. અને કયા વર્ષમાં? તો 1928માં. તો તમે નીચે આકૃતિ આપેલી છે જોઈ શકો છો કે જે લેઝર લાઇટ છે શું છે, અહીંયા તમે જોઈ શકો છો કે લેઝર લાઇટ છે એ કોઈ પણ એક મોલેક્યુલ્સ ઉપર એને શું કર્યા છે, ઇન્સિડન્ટ કર્યું છે. તો ફ્રિક્શન થઈને તમને અલગ અલગ 3 વેવલેન્થની લાઇટો મળે છે. અલગ અલગ અહીંયા 3 લાઈનો લીધી છે. જે રેડ કલરની છે એ સ્ટોક રામન સ્કેટિંગ છે, જે આપણે કહેશું સ્ટોક લાઇન. પછી જે લેઝરની જ વેવલેન્થ જેટલી વેવલેન્થ મળે છે એ કયું છે કે રેલે સ્કેટિંગ છે. અહીંયા બંનેની વેવલેન્થ કેવી છે? સેમ હશે. એકની વેવલેન્થ જે ઇન્સિડન્ટ હતું એના કરતાં ઓછી હશે, એને કહીશું વધારે હશે, એને શું કહેશું આપણે? સ્ટોક લાઇન. અને એક વેવલેન્થ તમને બ્લુ કલર જે મળી છે એની વેવલેન્થ જે છે ઇન્સિડન્ટ કરતાં ઓછી હશે એટલે એનું કહેવાનું છે એન્ટી સ્ટોક લાઇન. અને એકની વેવલેન્થ છે સેમ ટુ સેમ જે આપણે ઇન્સિડન્ટ લાઇટ કર્યું છે એના જેટલી જ હશે તો એને કહેવાનું છે રેલે સ્કેટિંગ કહેવાનું છે. તો 3 લાઈનો યાદ રાખવાની છે. ઇન્સિડન્ટ લાઇન જેટલી જ જો સ્કેટર્ડ લાઇનની ફ્રીક્વન્સી હોય તો એને કહેવાનું છે રેલે સ્કેટિંગ. ઇન્સિડન્ટ લાઇન જેટલી જ એના કરતાં થોડીક વધારે હોય તો એને કહેવાનું છે સ્ટોક લાઇન. અને ઇન્સિડન્ટ લાઇટ કરતાં જે ફ્રીક્વન્સી ઓછી હોય એને કહેવાનું છે એન્ટી સ્ટોક લાઇન. ગ્રેટર ધેન આ કેના માટે છે? ગ્રેટર ધેન માટે, અને એટલા જેટલી ઇક્વલ ટુ માટે અને લેસ ધેન માટે. સ્ટોક લાઇન, રેલે લાઇન અને એન્ટી સ્ટોક લાઇન યાદ રાખવાનું છે. એ આપણે કન્ડિશન પછી જોશું. પછી આગળ હવે આપણે જોઈએ ઇફ vi
વીઆઈ શું છે? ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ લાઇન. યાદ રાખવાનું છે ફૂલ ફોર્મ વીઆઈ નું. ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ લાઇન ઇઝ ધ frequency of the incident radiation and V of S is the frequency of light scattered by a given. તો VI એ પૂછે ઇન્સિડન્ટ લાઇટની ફ્રીક્વન્સી છે અને V of S છે સ્કેટર્ડ લાઇટની ફ્રીક્વન્સી છે. તો મોલેક્યુલ સ્પીસીસ ધ રામન શિફ્ટ ડેલ V ઇઝ ડિફાઇન્ડ બાય, તો ડેલ V નું ઇક્વેશન થશે કે VI માઇનસ VS. તો જે ઇન્સિડન્ટ ફ્રીક્વન્સીમાંથી તમારે સ્કેટર્ડ ફ્રીક્વન્સી બાદ કરી દો તો તમને જે રામન શિફ્ટ મળે છે ડેલ્ટા વી, એ તમને રામન શિફ્ટનું મળી જશે. એક માર્કનું ઇક્વેશન છે, યાદ રાખવાનું. રામન શિફ્ટનું ઇક્વેશન આપો તો ડેલ વી ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ લાઇટ માઇનસ ફ્રીક્વન્સી ઓફ સ્કેટર્ડ લાઇટ. તો જે આ રીતે જે તમને રામન શિફ્ટનું જે ઇક્વેશન છે 1 માર્કનું પણ મળી શકે છે. પછી જે ઇક્વેશન છે આ ઇક્વેશન ઉપરથી અમુક કન્ડિશનો છે. તો જે રામન શિફ્ટ આપી છે ડેલ વી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ માઇનસ વીએસ, એની ઉપરથી આપણે કન્ડિશન લેવાની છે. ફેચર મેં કીધા હતા તો એમાં ફર્સ્ટ ફેચર આપણે લેવાનું છે ડેલ વી ઇઝ પોઝિટિવ. મતલબ ડેલ વી તમને ક્યારે પોઝિટિવ મળશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે મેક્સિમમમાંથી મિનિમમ કરવામાં આવે, મતલબ વીઆઈ મેક્સિમમ હોય, થોડાક વધારે હોય અને વીએસ ઓછા હોય, ત્યારે તમે એની બાદબાકી કરો, તફાવત લો, તમને ડેલ્ટા વી કેટલા મળશે? પોઝિટિવ મળવાના છે. સો del V is a positive તો Vs less than Vi. તો સ્કેટર્ડ ફ્રીક્વન્સી છે એના કરતાં જે ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી છે વધારે હોય. સો રામન સ્પેક્ટ્રમ ઇઝ સેડ ટુ બી સ્ટોક લાઇન. યાદ રાખવાનું છે કે ફ્રીક્વન્સી ઓછી હોય, જો વેવલેન્થની વાત નથી, એ ફિગર હતી વેવલેન્થની હતી, આ કેની છે? ફ્રીક્વન્સીની છે. વેવલેન્થ હાઈ હોય અને ફ્રીક્વન્સી લો હોય, કેના કરતાં? ઇન્સિડન્ટ રેડિયેશન કરતાં. તો તમને જે લાઇન મળે છે એ શું છે? રામન માટેની સ્ટોક લાઇન છે. ત્યારબાદ સેકન્ડ નંબરનું ફેચર જોઈએ કે ડેલ વી ઇઝ નેગેટિવ. તમને નેગેટિવ ક્યારે મળે? તો ઓછામાંથી જ્યારે વધારે બાદ કરો તો વીએસ ગ્રેટર ધેન વીઆઈ. તો જ્યારે સ્કેટર્ડ ફ્રીક્વન્સી છે વધારે હોય, કેના કરતાં? તો ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી કરતાં સ્કેટર્ડ ફ્રીક્વન્સી વધારે હોય અને રામન સ્પેક્ટ્રમ ઇઝ સેડ ટુ બી એન્ટી સ્ટોક લાઇન. તો જે તમને લાઇન મળશે એ કેની છે? એન્ટી સ્ટોક લાઇનની છે. અને ડેલ્ટા વી ઇઝ 0. આમાં કન્ડિશન લખી નથી પણ આપણે ત્રીજી લખી શકો છો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. 0 ક્યારે મળે? તો અહીંયા તમારે આવે વીએસ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. બંનેની ફ્રીક્વન્સી સેમ. બાદબાકી કરશો તમને શું મળશે? પૂરેપૂરું જે રામન શિફ્ટ છે એ રેલે સ્કેટિંગ ઉપર જ તમને મળશે. તો તેમને એ કન્ડિશનમાં શું છે કે સ્કેટર્ડ ફ્રીક્વન્સી છે ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી જેટલી હોય. તો યાદ રાખવું, અહીં તમને ફ્રીક્વન્સી માટેના આપ્યા હતા અને આગળ આપણે જે ફિગર જોયું હતું વેવલેન્થ માટેનું આપ્યું છે. તો જે ફ્રીક્વન્સી ઓછી હશે એ લાઇનની વેવલેન્થ ઇન્સિડન્ટ કરતાં વધારે હશે. જેની ફ્રીક્વન્સી વધારે હોય એની ઈ લાઇનની વેવલેન્થ છે એ ઇન્સિડન્ટ કરતાં ઓછી હશે. આ તમને ફિગર આપી છે, વેવલેન્થ સ્વરૂપે આપી છે અને જે અહીંયા તમને ફેચર મેં લખેલા છે અને જે આપણે ફેચર લખેલા છે 1, 2 અને 3 જે મેં કીધું છે એ ફ્રીક્વન્સીના સ્વરૂપમાં છે. પછી આગળ જોઈએ કે રામન શિફ્ટ ડેલ વી જનરલી લાઇન્સ વિધિન અ રેન્જ ઓફ 100 પર સેન્ટીમીટર ટુ 3000 પર સેન્ટીમીટર. કે જે રામન શિફ્ટ ડેલ્ટા વી છે એની લાઈનો તમને કેટલી મળે કે 1 સેન્ટીમીટરમાં 100 લાઈન હોઈ શકે અને અથવા એની 100 થી ચાલુ કરીને 3000 પર સેન્ટીમીટરમાં લાઈન હોઈ શકે. એટલી રામન તમને શિફ્ટ આપેલી છે સ્કેટિંગ લાઈન. which fall in the far and near infrared region for the spectrum. તો જે આ લાઈનો છે કયા રિજનમાં હોઈ શકે એ પણ એક માર્કમાં પૂછાય. ઇન ફાર એન્ડ નિયર ઇન્ફ્રારેડ. કો ઇન્ફ્રારેડની થોડીક વધારે પણ હોઈ શકે અને એની નજીક પણ હોઈ શકે છે, મતલબ આજુબાજુ હોઈ શકે છે. ઇન્ફ્રારેડ પર રિજન આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ કે જે તમને લાઈનો આપેલી છે ઇન્ફ્રારેડ એબ્સોર્બન, પછી રેલે સ્કેટિંગ આપેલું છે, સ્ટોક રામન આપેલું છે અને એન્ટી સ્ટોક રામન આપેલું છે. તો વર્ચ્યુઅલ એનર્જી સ્ટેટ આપી છે અને વાઇબ્રેશન એનર્જી સ્ટેટ આપેલું છે. તમે અહીં જોઈ શકો છો કે જે વર્ચ્યુઅલ એનર્જી એટલે ઇનિશિયલી હતી, મતલબ ઇન્સિડન્ટ માટેની હતી અને આ રેલે સ્કેટિંગ માટેની છે. બંને કેવી છે? સેમ છે. કે જે લાઇનમાંથી ઇન્સિડન્ટ થયું છે એ જ લાઇનમાં તમને મળે છે. તો મતલબ આ કેવું છે? રેલે સ્કેટિંગ છે. પછી આમાં ધ્યાન દો કે જે અહીંયા તમને છે એના કરતાં અહીંયા તમને કેવી મળે છે? ફ્રીક્વન્સી ઓછી મળે છે. ઓછી મળે એટલે કઈ હોય? સ્ટોક લાઇન. પછી અહીંયા જે એનર્જી છે એના કરતાં તમને વધારે મળે છે. તો એ કઈ લાઈન છે?
એન્ટી સ્ટોક લાઇન છે. તો આ રીતે 3 યાદ રાખવાનું છે. પછી આમાં ઇન્ફ્રારેડ એબ્સોર્પ્શનમાં કંઈ તમારે એ જોવાનું નથી, માત્ર તમારે 3 લાઈન યાદ રાખવાની છે. રેલે સ્કેટિંગ માટેની, સ્ટોક લાઇન માટેની અને એન્ટી સ્ટોક માટેની છે. બંને vi ઇઝ ઇક્વલ ટુ vs હોય તો રેલે સ્કેટિંગ, vi લેસ ધેન v ઓફ s, સોરી vi ગ્રેટર ધેન v ઓફ s હોય તો સ્ટોક લાઇન, અને vi લેસ ધેન vs હોય તો એન્ટી સ્ટોક લાઇન. તો આ રીતે કન્ડિશન તમારે 3 યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, સ્પેક્ટ્રમ ઓફ સ્કેટર લાઇટ કન્સિસ્ટ ઓફ કેની ઉપર જે ડિપેન્ડ કરશે. તો લાઇટ લાઇન્સ ઓફ ધ સેમ ફ્રીક્વન્સી એઝ ધ ઇન્સિડન્ટ બીમ રેલે લાઇન. તો જે રેલે લાઇનમાં છે ઇન્સિડન્ટની જેટલી જ ફ્રીક્વન્સી હોય છે. રેડી. ત્યારબાદ એડિશનલ વીક લાઇન્સ ઓફ ચેન્જ ફ્રીક્વન્સી લાઇન ઓન લો ફ્રીક્વન્સી સાઇડ એક્ઝાઇટિંગ ધ આર કોલ્ડ સ્ટોક લાઇન. જેની ફ્રીક્વન્સી ઓછી હોય એને કઈ લાઇન કહેવાની છે? સ્ટોક લાઇન. while those on a high frequency side are called anti stock line. અને જેની ફ્રીક્વન્સી ઇન્સિડન્ટ કરતા થોડીક વધારે હોય એ લાઇનને આપણે કહેવાનું છે એન્ટી સ્ટોક લાઇન. સ્ટોક લાઇન આર ફ્રીક્વન્સી મચ મોર ઇન્ટેન્સ ધેટ ધ એન્ટી સ્ટોક લાઇન. એટલે સ્ટોક લાઇન કરતા જે ફ્રીક્વન્સી એન્ટી સ્ટોક લાઇનની છે વધારે જોવાની, કારણ કે એની તો જે ઇન્સિડન્ટ છે એના કરતાં પણ વધારે હોય, તો સ્ટોક લાઇન કરતાં વધારે જ મળવાની છે. તો આ રીતે તમને જે લાઇટ કન્સિસ્ટ છે એની ફ્રીક્વન્સી માટેના ફીચરો આપેલા છે. ફરીથી જોજો, લાઇન્સ ઓફ ધ સેમ ફ્રીક્વન્સી એઝ ધ ઇન્સિડન્ટ બીમ. રેલે લાઇન માટેની જે સેમ ફ્રીક્વન્સી હોય કેના માટે? તો ઇન્સિડન્ટ અને રેલે માટે. તો vi ઇઝ ઇક્વલ ટુ v ઓફ s. પછી એડિશનલ વીક લાઇન્સ ઓફ ચેન્જ ફ્રીક્વન્સી લાઇન ઓન ધ લો ફ્રીક્વન્સી સાઇડ એક્ઝાઇટિંગ ધ આર ધ સ્ટોક લાઇન. તો એક માર્કમાં પૂછાય કે લો ફ્રીક્વન્સી વાળી લાઇનને કઈ કહેવાય? સ્ટોક લાઇન. અને હાઈ ફ્રીક્વન્સી વાળીને એન્ટી સ્ટોક લાઇન. સ્ટોક લાઇન આર ધ ફ્રીક્વન્સી મચ મોર ઇન્ટેન્સ ધેટ ધ એન્ટી સ્ટોક લાઇન. એન્ટી સ્ટોક લાઇન કરતાં જે સ્ટોક લાઇનની છે એ કેવી ફ્રીક્વન્સી હોય? ઓછી હોય. તો આ રીતે તમે જોઈ શકો છો, આપેલી છે ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સીનો ગ્રાફ આપેલો છે અને 3 લાઈનો આપેલી છે, સ્ટોક લાઇન, રેલે લાઇન અને એન્ટી સ્ટોક લાઇન. તો અહીં તમે નીચે 3 વસ્તુ આપેલી છે, જો કે vs લેસ ધેન v ઓફ i. એનો મતલબ તમને આપ્યો છે કે જ્યારે ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી કરતાં સ્કેટર્ડ ફ્રીક્વન્સી ઓછી હોય તો એ લાઇન કઈ છે? સ્ટોક લાઇન છે. ત્યારબાદ આવે જોઈ શકો છો કે v ઓફ s ઇઝ ઇક્વલ ટુ v ઓફ i. એનો મતલબ છે કે સ્કેટર્ડ ફ્રીક્વન્સી છે એ કેના જેટલી હોય? તો ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી જેટલી જ હોય તો તમને કઈ લાઈન મળે છે? રેલે સ્કેટિંગ. અને ત્યારબાદ થર્ડ નંબરનું આપણે જોઈએ તો કે vs ગ્રેટર ધેન v ઓફ i. મતલબ સ્કેટર્ડ ફ્રીક્વન્સી છે એ ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી કરતાં વધારે હોય તો તમને કઈ લાઈન મળે છે? એન્ટી સ્ટોક લાઇન. રેડી. તો આ રીતે ઇન્ટેન્સિટી એન્ડ ફ્રીક્વન્સીનો જે ગ્રાફ આપેલો છે એ આ રીતે તમે દોરી શકો છો કે v of s less than v of i, so called is a stock line. V of s is equal to v of i is a Rayleigh skating for Rayleigh line, and v of s greater than v of i is called anti-stock line. અને અહીંયા પણ તમે ડાયરેક્ટ જોઈ શકો છો આ બેમાંથી કે એન્ટી સ્ટોક લાઇન અને સ્ટોક લાઇનમાંથી કેની ફ્રીક્વન્સી હાઈ હશે? તો આપને ખબર છે એન્ટી સ્ટોક લાઇનની ફ્રીક્વન્સી છે સ્ટોક લાઇન કરતાં હાયર હોવાની છે, કારણ કે અહીંયા ઇન્સિડન્ટ કરતાં ઓછી છે અને ઇન્સિડન્ટ કરતાં વધારે છે. આ ઓછાનું ઓછું છે અને વધારે વધારે છે, તો એન્ટી સ્ટોક લાઇનની ફ્રીક્વન્સી સ્ટોક લાઇન કરતાં મોટી થવાની છે. તો આ રીતે જે આપ્યું છે રામન ઇફેક્ટ એન્ડ સેલિન ફીચરમાં આપ્યું હતું કે કયા સાલમાં અને કેવી રીતે છે રામન નામના સાયન્ટિસ્ટે શોધ કર્યું હતું કે મોનોક્રોમેટિક લાઇટ હોય એને કોઈ પણ ગેસનો મોલેક્યુલ્સ છે, વોટરનો મોલેક્યુલ્સ છે કે કોઈ પણ ટ્રાન્સપરન્ટ જે ક્રિસ્ટલ છે, પારદર્શક ક્રિસ્ટલ, એની ઉપર તમે જ્યારે કોઈ ફ્રીક્વન્સી કે વેવલેન્થ વાળો લાઇટ છે એ તમે ઇન્સિડન્ટ કરો છો તો એની થોડુંક ફ્રિક્શન થઈને તમને અલગ અલગ વેવલેન્થની અલગ અલગ ફ્રીક્વન્સીની તમને લાઈનો મળશે, જેને આપણે શું કહેવાનું છે? રામન ઇફેક્ટ કહેવાની છે. તો આ રામન ઇફેક્ટ છે સીવી રામન નામના સાયન્ટિસ્ટે શોધ કરી હતી એટલે એને આપણે રામન ઇફેક્ટ કહીએ છીએ. પછી અહીંયા તમને જે નીચે જે આપી છે ફિગર એ કેના માટેની? વેવલેન્થ માટેની આપી છે. તો વેવલેન્થ માટે પણ અલગ ઇક્વેશનો બને કે જે સ્કેટર્ડ લાઇનની વેવલેન્થ હાઈ હોય તો એ લાઇનને આપણે કંઈક ઇન્સિડન્ટ કરતાં જેની સ્કેટર્ડ લાઇનની ફ્રીક્વન્સી વેવલેન્થ સ્વરૂપની જ વાત થઈ છે, તો વેવલેન્થ જેની હાઈ હોય એને કેવું કહેવાનું છે? સ્ટોક લાઇન. ફ્રીક્વન્સી લો હશે વેવલેન્થ હાઈ કરશે કેના કરતાં? ઇન્સિડન્ટ કરતાં. પછી ફ્રીક્વન્સી ઇક્વલ હોય વેવલેન્થ ઇક્વલ હોય એવી લાઇનને આપણે શું કરશું? રેલે. અને ફ્રીક્વન્સી કેવી હોય? હાઈ હોય અને વેવલેન્થ કેવી હોય? લો હોય, તો એને તમારે કહેવાનું છે એન્ટી સ્ટોક લાઇન. રેડી. તો આ વેવલેન્થ માટે હતા. હવે આપણે જોવાના છે
રામન શિફ્ટ માટેની ઇક્વેશન ડેલ વી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ માઇનસ વીએસ. વીઆઈ એટલે ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ માઇનસ ફ્રીક્વન્સી ઓફ સ્કેટર. ડેલ્ટા એટલે તમને ડેલ્ટા વી મળે છે, રામન શિફ્ટનું ઇક્વેશન મળશે. ડેલ્ટા વી ઇઝ પોઝિટિવ ક્યારે બનશે? તો કે વી ઓફ એસ લેસ ધેન વી ઓફ આઈ હોય, કે ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી વધારે હોય અને સ્કેટર ફ્રીક્વન્સી ઓછી હોય, તો એ લાઇનને આપણે સ્ટોક લાઇન કહેવાનું છે. ડેલ્ટા વી ઇઝ નેગેટિવ, સો વીએસ ગ્રેટર ધેન વી ઓફ આઈ. સ્કેટર ફ્રીક્વન્સી ઇન્સિડન્ટ ફ્રીક્વન્સી કરતાં વધારે હોય તો એ લાઇનને સ્ટોક લાઇન કહેવાનું છે. અને ડેલ્ટા વી ઇઝ 0, સો વીએસ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. બંનેની ફ્રીક્વન્સી સેમ હોય તો એ લાઇનને કહેવાનું છે રેલે લાઇન. પછી રામન શિફ્ટ છે એની લાઇનો તમને મળશે કે 100 થી 3000 લાઇન પર સેન્ટીમીટર તમને મળશે સ્પેક્ટ્રમની અંદર. અને ક્યુ સ્પેક્ટ્રમ છે યાદ રાખવાનું છે, ઇન્ફ્રારેડ અથવા ફાર ઇન્ફ્રારેડ અથવા નિયર ઇન્ફ્રારેડ, આ ત્રણની વચ્ચે તમને મળી શકે છે. પછી આ રીતે તમને આપ્યા છે એના જે વેવ ડાયાગ્રામ આપેલો છે, વેવ ડાયાગ્રામ આપેલો છે કે જ્યારે વર્ચ્યુઅલ એનર્જી સ્ટેટ છે વાઇબ્રેશન એનર્જી સ્ટેટ જેટલી જ હોય તો રેલે લાઇન છે. વર્ચ્યુઅલ એનર્જી સ્ટેટ કરતાં જે વાઇબ્રેશન એનર્જી સ્ટેટ ઓછી હોય તો સ્ટોક લાઇન છે. અને વર્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક એનર્જી સ્ટેટ કરતાં જે મળે છે તમને એ વધારે હોય તો એન્ટી સ્ટોક લાઇન છે. The spectrum of scattered light consists of the આટલી વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. લાઇન ઓફ સેમ ફ્રીક્વન્સી ઇઝ ઇન્સિડન્ટ બીમ, તો જેટલી જ હોય ઇન્સિડન્ટ બીમ જેટલી જ સ્કેટરની ફ્રીક્વન્સી હોય તો આપણે એને કઈ કહીએ છીએ? રેલે લાઇન કહીએ છીએ. પછી જેની ફ્રીક્વન્સી ઓછી હોય, લો ફ્રીક્વન્સી હોય એને સ્ટોક લાઇન, અને હાઈ ફ્રીક્વન્સી હોય તો એન્ટી સ્ટોક લાઇન. અને સ્ટોક લાઇનની ફ્રીક્વન્સી છે એ એન્ટી સ્ટોક લાઇન કરતાં ઓલવેઝ લેસ જ હોવાની છે. તો આ રીતે જે આપણે પેલો ક્વેશ્ચન હતો ફેચર એન્ડ રામન ઇફેક્ટ એન્ડ ફેચર આપણે જોયું હતું. અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું observation of Raman spectra. Okay, so thank you so much student watching my video.